ટોકન પ્રથાને લઈને અરજદારોના ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે। ટોકનના 20 રૂપિયા લેવામાં આવતા હોવાનો આરોપ લાગ્યો છે તો દાહોદમાં લીમખેડા મામલતદાર કચેરીની ઘટના સામે આવી છે। ટોકન લેવા માટે કતારમાં રહેવું પડતું હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। અધિકારીઓને મળવા માટે પણ ટોકન પ્રથાનો આરોપ લગાવાયો છે। ત્યારે અરજદારોની રજૂઆતથી ટોકન સિસ્ટમ બંધ કરવામાં આવી છે। ત્યારે અરજદારો તો ત્યાં સુધી કહી રહ્યા છે કે એક દિવસે 20 રૂપિયાનું લીધેલું ટોકન માત્ર એક જ દિવસ ચાલે છે, બીજા દિવસે ફરી 20 રૂપિયાનું ટોકન લેવું પડે છે। આમ વારંવાર ટોકન માટે પણ 20-20 રૂપિયા ખર્ચ કરવા પડે છે। તો બીજી તરફ મામલતદાર કહી રહ્યા છે કે અધિકારીઓને મળવાના કોઈ ટોકન નથી, માત્ર એન્ટ્રી કરવાની હોય છે। ત્યારે અરજદારોની માંગને ધ્યાને લઈ ટોકન સિસ્ટમ બંધ કરી દેવામાં આવી છે। અમે 2 દિવસ પહેલાં અહીંયા થોડું કામ હતું મારે કાગળ લાવવા વિશે, તો અમે અહીંયા ગેટની અંદર એન્ટ્રી થયેલા તો અમને ગેટ પર રોકી દેવામાં આવ્યા। કીધું કે તમારે ટોકન લેવું પડશે। મેં તો ભાઈ મેં તો કાલે ટોકન લીધેલું, તો કે કાલ મારું ટોકન નહીં ચાલે, તમારે આજે જ ટોકન લેવું પડશે। બીજું હવે એના માટે એક ટોકનના 20 રૂપિયા લે। મેં 2 વાર એક દિવસ બી 2 વાર મેં ટોકનના પૈસા આપ્યા હતા, તો અમારે ત્રીજી વાર થયું તો કે 20 રૂપિયા આપવા પડશે એમ કે। પછી ભાઈ મેં તો કેમ આવું ભાઈ, ટોકન તો મારી પાસે છે ને, તો કે ના એ નહીં ચાલે, એ તારીખ અલગ થઈ ગઈ, આ બીજી તારીખ થઈ, એના માટે અલગ ટોકન લેવું પડશે। અરજદારો દ્વારા દરેક કચેરીમાં આવતા કોઈ પણ કામ માટે મામલતદાર કચેરીમાં ટોકન સિસ્ટમ દાખલ કરીને પૈસા લેવામાં આવે છે, પણ એ વાત ખરેખર ખોટી છે। ફક્ત અને ફક્ત ઈટીવીટીની અંદર જે સર્ટિફિકેટ છે એના સર્ટિફિકેટ મેળવવા પૂરતી જ એમને 20 રૂપિયા ફી ચૂકવવાની છે। અધર કચેરીમાં એમની અરજીના કામે તપાસ માટે આવ્યા હોય અથવા તો કોઈ અધિકારીને મળવું હોય તો એમાં ફક્ત અને ફક્ત રજિસ્ટરમાં એન્ટ્રી કરવી જરૂરી છે, કે જેથી કરીને આપણને ખબર પડે કે ભાઈ કેટલા અરજદારો રોજના કચેરીમાં આવે છે। આ તરફ સુરેન્દ્રનગરમાં નશાનો કારોબાર ઝડપાયો છે। ગાંજાના જથ્થા સાથે એક શખ્સ માલવણ ધ્રાંગધ્રા હાઈવે પરની હોટલમાંથી ઝડપાયો છે। 2.25 કિલો સૂકા ગાંજા સાથે લગભગ 20 લાખના મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ કરવામાં આવી છે। વિજય બજાણિયા નામના શખ્સ સૂકા ગાંજા સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પાટણના પાડલા ગામના શખ્સ પાસેથી ગાંજો લવાતો હોવાની આરોપીએ કબૂલાત કરી છે। ખેડા જિલ્લા સહકારી સંઘની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 13 બેઠકોમાંથી 5 બેઠકો પર ચૂંટણી યોજાઈ। માતર, નડિયાદ, કઠલાલ, મહુધા અને કપડવંજ બેઠકની ચૂંટણી યોજવામાં આવી હતી। નડિયાદ બેઠક પર કૌશિકભાઈ પરમારનો વિજય, જ્યારે મહુધા બેઠક પર અર્જુનસિંહનો વિજય થયો છે। માતરની રસાકસીવાળી બેઠક પર પૂર્વ ધારાસભ્યની જીત થઈ, તો માતર બેઠક પર કેસરીસિંહ સોલંકીનો વિજય થયો છે। આ તરફ કઠલાલ બેઠક પર ભારે રસાકસી જોવા મળી, તો કઠલાલ બેઠક પર જામી રસાકસી અને 3 ઉમેદવારમાંથી 2 ઉમેદવારને 15-15 મત મળ્યા અને એક ઉમેદવારને 3 મત મળતા ટાઈ પડી। તો ચૂંટણી અધિકારી દ્વારા હવે ચિઠ્ઠી ઉછાળી નિર્ણય કરવામાં આવશે। વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુઓ બનાવવા માટે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા અનોખી ઝુંબેશ હાથ ધરવામાં આવી છે। મનપા દ્વારા લોખંડના ભંગાર એટલે કે સ્ક્રેપમાંથી 3.20 કરોડના ખર્ચે 30 સ્કલ્પચર બનાવવામાં આવી રહ્યા છે। આ સ્કલ્પચર જે વેસ્ટમાંથી બેસ્ટ સર્જન છે, આ સ્કલ્પચરને શહેરના પૂર્વ, પશ્ચિમ અને સેન્ટ્રલ ઝોનમાં મૂકવામાં આવશે। લોખંડના ભંગાર સ્ક્રેપમાંથી સ્કલ્પચર માટે મહાનગરપાલિકા દ્વારા ટેન્ડરિંગ કરી અલગ અલગ આકૃતિ પસંદ કરવામાં આવી હતી, જેમાં મેક ઇન ઇન્ડિયા લોગો, ભારતનો નકશો, પેલિકન તેમજ સિંહ, હાથી, સરદાર પટેલ, મહાત્મા ગાંધી સહિતની આકૃતિમાં સ્ક્રેપમાંથી સ્કલ્પચર બનાવવામાં આવશે।